નમસ્કાર, 10 વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત કરીશું ધોધમાર વરસાદના રાઉન્ડની। 24 થી 27 ઓગસ્ટ અનરાધાર વરસાદની વકી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની વકી છે। ડાંગ તાલુકામાં, વલસાડમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। સુરત, ભરૂચમાં પણ ભારે વરસાદની સંભાવના છે। કેટલાક ભાગોમાં 10 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે। તારીખ 24, 25, 26, 27 ઓગસ્ટમાં રાજ્યના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। અહમદનગર, વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। સુરત, ભરૂચ વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં 6 થી 8 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે। ઉત્તર પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની વકી છે। પંચમહાલ, વડોદરામાં 3 થી 4 ઇંચ વરસાદ પડી શકે છે। કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। કેટલીક જગ્યાએ 6 થી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ સંભવિત છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના કેટલાક ભાગોમાં લગભગ 3 થી 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના કેટલાક ભાગોમાં પણ 3 થી 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। પછી કોઈ જગ્યાએ વધુ વરસાદ થઈ શકે અને કોઈ એકાદ જગ્યાએ 6 થી 8 ઇંચ અને ક્યાંક લગભગ દક્ષિણ મધ્યપ્રદેશમાં 10 ઇંચ જેવો વરસાદ ક્વચિત થઈ શકે। સાબરકાંઠાના ભાગોમાં 4 ઇંચ વરસાદની સંભાવના છે। મહેસાણા વિસ્તારમાં 3 થી 4 ઇંચ વરસાદ જોવા મળી શકે છે। કેટલીક નદીમાં ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નર્મદાનું જળસ્તર વધશે। 24 અને 25 ઓગસ્ટ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની સંભાવના છે। સાબરકાંઠાના ભાગોમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગમાં 2 ઇંચથી 3 કે 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં લગભગ ગુજરાતના કેટલાક ભાગમાં 5 થી 6 ઇંચ વરસાદ જેવો થઈ શકે અને મહેસાણાના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, સાબરકાંઠા આ ભાગોમાં તારીખ 23, 24, 25, 26 અને 27માં કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે અને બંધો જળાશયમાં પાણી આવતા હોય છે। એટલે જનજણે કાળજી રાખવાની રહેશે। ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા નદીનું જળસ્તર વધી શકે છે અને નર્મદા નદીના દરવાજા ખોલવાની સ્થિતિ થાય તેવી શક્યતા છે। અમદાવાદમાં પણ 30મી સપ્ટેમ્બર સુધી 24 થી 25 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે। આવનારા દિવસોમાં વરસાદને લઈને હવામાન વિભાગે પણ આગાહી કરી છે। 6 દિવસ રાજ્યના તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની વકી છે। સાથે ભરૂચ, નવસારી, વલસાડમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। ડાંગ, તાપી, સુરતમાં ભારે વરસાદની સંભાવના છે। દમણ અને દાદરા નગર હવેલીમાં 25 ઓગસ્ટના દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है दाहोद, छोटा उदयपुर, नर्मदा, भरूच, नवसारी, वलसाड़, डांग, तापी, दमन, दादरा नगर हवेली और साथ में सूरत डिस्ट्रिक्ट शामिल है। તો આ સાથે 26 અને 27 ઓગસ્ટના સૌરાષ્ટ્રમાં ભૂક્કા બોલાવશે। 26 ઓગસ્ટના સુરેન્દ્રનગરમાં અતિ ભારે વરસાદની વકી છે। અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। डे 6 और डे 7 के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है। डे 6 के लिए सुरेंद्रनगर, अमरेली, भावनगर, गिर सोमनाथ, बोटाड और सुरेंद्रनगर डिस्ट्रिक्ट शामिल है। और 7 के लिए पोरबंदर, जूनागढ़, अमरेली, द्वारका, गिर सोमनाथ, दीव और कच्छ डिस्ट्रिक्ट शामिल है जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। છોટાઉદેપુરના ક્વાંટમાં વજરેપુર ગામે બાળકોને જીવના જોખમે નદીમાંથી પસાર થવું પડ્યું। સાપન નદીમાંથી જીવના જોખમે પસાર થતા બાળકોનો આ વિડીયો પણ સામે આવ્યો છે। પ્રાથમિક શાળામાંથી છૂટ્યા પછી બાળકો નદી પરથી પસાર થઈ રહ્યા છે। વજરેપુર ગામે નદી કિનારે આવેલી શાળામાં બાળકો અભ્યાસ કરે છે।
જોટ ફળિયાના બાળકો અભ્યાસ માટે કિનારા વિસ્તારની શાળામાં જાય છે. ચોમાસાના સમયે પાણીના પ્રવાહના પગલે વાલીઓ ખભે બેસાડીને તેઓને નદી પસાર કરાવે છે. વાલીઓ પોતાના બાળકોને નદીના પાણીના પ્રવાહમાંથી ખભા પર બેસાડી સામે નદી પાર કરાવવા મજબૂર બન્યા છે. વરસાદને લઈને અન્ય રાજ્યોની પણ વાત કરી લઈએ તો રાજસ્થાનમાં મેઘરાજાની સતત તોફાની બેટિંગ ચાલુ છે. જયપુર, સિકર, નાગોર, જોધપુર, કોટા સહિતના જિલ્લાઓમાં મુશળધાર વરસાદ નોંધાયો છે. ઠેક ઠેકાણે જળ ભરાવાની પરિસ્થિતિ પણ જોવા મળી છે. તો આ સાથે અજમેરમાં મેઘરાજા મહેરબાન થયા છે. શહેરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા ઐતિહાસિક આના સાગર લેક ઓવરફ્લો થયું છે. રસ્તાઓ પર તળાવના પાણી ફરી વળ્યા હોય તેવી સ્થિતિ છે. સાથે ટ્રાફિક જામ પણ કેટલાક વિસ્તારમાં સર્જાયો હતો. કરોલીમાં પણ ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ભારે વરસાદથી હિંડોનના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા. ભારે વરસાદથી સ્થાનિકો મુસીબતમાં મુકાયા. તમિલનાડુમાં વેલ્લોર જિલ્લામાં મેઘરાજાએ હેત વરસાવતા અગ્રમ નદીમાં પૂર આવ્યું છે. ચિન્નાસેરી ચેકડેમ ઓવરફ્લો થયું છે. જિલ્લાના નાના મોટા 15 જેટલા ચેકડેમ અને તળાવો ભરાઈ આવ્યા છે. તો બીજી તરફ કરૂર જિલ્લાના આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદ નોંધાયો છે. રત્નાકેશ્વર મંદિરના પગથિયા પર ધોધની જેમ પાણી વહેતા થયા છે. ભારે વરસાદ પડતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. વેલ્લોર જિલ્લામાં પણ સતત ભારે વરસાદ જોવા મળ્યો. જિલ્લાના નદી નાળા છલકાયેલા જોવા મળ્યા. ચિન્ના ગોવિંદમ પાડી બેરેજ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં અવિરત વરસાદથી ડેમમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક જોવા મળી રહી છે. સાથે જ વાત કરીએ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં શારદા નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. નેશનલ હાઈવે પર પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો. પાણીના જોરદાર પ્રવાહમાં બાઇક તણાઈ આવ્યા હોવાના પણ આ દ્રશ્યો સામે આવ્યા. સ્થાનિકોએ ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું. તો બીજી તરફ ગોરખપુરમાં પણ રાપ્તી નદીએ પોતાની ખતરાની સપાટીને પાર કરી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રાપ્તી નદીનું જળસ્તર વધતા આસપાસના વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યા. સ્થાનિકોમાં પૂરની ભીતિ સર્જાઈ છે. તો આ તરફ મધ્યપ્રદેશમાં પણ મેઘાએ ધડબડાટી બોલાવી છે. ધારમાં પણ ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રસ્તાઓ પર પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળ્યો છે. લોકો પાણીથી પોતાના વાહનો બચાવતા જોવા મળ્યા. મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી આ કેટલીક તસવીરો સામે આવી છે. મુશળધાર વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાયા. તો બસોના પણ અડધા ટાયર પાણીમાં ડૂબતા જોવા મળ્યા. તો સાથે જ એક મકાન પણ ધરાશાયી થયું હોવાની માહિતી છે. વરસાદને લઈને જે વિગતો આવી રહી છે આ તરફ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તમિલનાડુમાં પણ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. પ્રથમ તસવીર ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીની શારદા નદીએ પોતાનું રૌદ્ર રૂપ બતાવ્યું છે. નેશનલ હાઈવે પર પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો છે. ત્યારે મધ્યપ્રદેશમાં મેઘાએ ધડબડાટી બોલાવી છે. ધારમાં પણ ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અન્ય તસવીરો પણ આપ જોઈ રહ્યા છો. રસ્તા પર પાણીનો જોરદાર પ્રવાહ વહેતો જોવા મળી રહ્યો છે. લોકો પાણીથી પોતાના વાહનો બચાવતા જોવા મળી રહ્યા છે. રાજસ્થાનમાં પણ મેઘરાજાની સતત તોફાની બેટિંગ જોવા મળી રહી છે. જયપુર, સિકર, નાગોર, જોધપુર, કોટા સહિતના જિલ્લાઓમાં મુશળધાર વરસાદ જોવા મળ્યો છે. તમિલનાડુમાં પણ કંઈક આ જ પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે. વેલ્લોર જિલ્લામાં પણ મેઘરાજાએ હેત વરસાવતા અગ્રમ નદીમાં પૂરની સ્થિતિ ઊભી થઈ હતી. પકડ કરતા પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો. પોલીસ દ્વારા તમામ લોકોને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મહિલા સહિત 2 લોકોએ પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં ઝેરી દવા ગટગટાવી, જ્યારે 2 મહિલાએ પોતાના નિવાસસ્થાને ઝેરી દવા પીધી. મહિદરપુરાના શિવમ જ્વેલર્સના કારીગર દિલીપ ઉપર ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જ્વેલર્સ માલિકની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસમાં આરોપી દિલીપની તપાસમાં હીરા પણ રિકવર થયા હોવાની માહિતી છે. આજે પોલીસ સ્ટેશન આવેલા આરોપીના ભાઈ ભાભીએ આપઘાતનો પ્રયાસ કર્યો. પરિવારની બદનામી થવાના ડરે આ પગલું ભર્યું હોવાની હાલ આશંકા સેવાઈ રહી છે. દિલીપને એરેસ્ટ કરી અને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવેલા હતા. આ રિમાન્ડ દરમિયાન પોલીસે જે મુદ્દામાલ છે એની અંદરથી 60% જેટલો મુદ્દામાલ દિલીપના ઘરેથી રિકવર કરેલો છે. આ તપાસ ચાલુ છે. દિલીપ છે 23 તારીખ સુધી
પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર છે. આ દરમિયાન એના દિલીપને એરેસ્ટ કરતા એના વાઈફ અને તેના કુટુંબમાં એના ભાભી અને એના મધર એ લોકો 3 લેડીઝોએ જે એમનું રહેઠાણ રાંદેર વિસ્તારમાં આવેલું છે ત્યાં એ લોકોએ દવા પીધેલી હતી. સુરત મેદરપુરા પોલીસની હદમાં હીરા ચીટિંગમાં પકડાયેલો દિલીપ નામના આરોપી પાસેથી પોલીસે મોટા પ્રમાણમાં હીરાનો માલ રિકવર કર્યો હતો, જેને લઈને આજે દિલીપની પત્ની, દિલીપનો ભાઈ, દિલીપની ભાઈની પત્ની અને માતા એમ કરીને 3 મહિલા સહિત એક વ્યક્તિએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દિલીપનો ભાઈ જયંતિ સુરત મહાનગરપાલિકામાં સરકારી કર્મચારી તરીકે હતો. તેનો પણ આ ચીટિંગમાં રોલ આવતો હતો, એટલે કે પોલીસ તેની ધરપકડ કરે અને પોલીસ પ્રેશર બનાવે તે પહેલાં જ આ તમામ પરિવારના સભ્યોએ પોલીસ પર પ્રેશર બનાવવા માટે કેટલાક લોકોએ ઘરે તો કેટલાક લોકોએ પોલીસ સ્ટેશનની બહાર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મેદરપુરા પોલીસ કહી શકાય કે તેમને સારવાર સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ આવી હતી. દ્રશ્ય સીધા જોઈ શકાય છે. ઇમરજન્સી જે વોર્ડ છે ત્યાં આગળ તેઓ તમામની સારવાર ચાલી રહી છે. 3 મહિલા એટલે કે આરોપી દિલીપની પત્ની, દિલીપનો ભાઈ જયંતિ, તેની પત્ની અને દિલીપની માતા એમ કરીને 3 મહિલા સહિત એક પુરુષ 4 લોકોએ દવા પીધી છે અને તમામ લોકોની હાલ સારવાર ચાલી રહી છે. જો કે દિલીપ છે તે કહી શકાય કે 80 લાખના હીરાની ચીટિંગમાં પકડાયો હતો. પોલીસે 65 લાખ કરતાં વધુનું રિકવરી કર્યા બાદ પોલીસને ગભરાવવા માટે સ્ટન્ટ કર્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. પણ જે પ્રકારની ઘટના છે તેને લઈને મેદરપુરા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો છે અને તમામ 3 મહિલા સાથે એક પુરુષની સારવાર હાલ ચાલી રહી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. છોટાઉદેપુરથી વધુ સમાચાર આવી રહ્યા છે. ડબલ મર્ડરનો બનાવ સામે આવ્યો છે. ક્વાંટના પીપલદા ગામમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી. વૃદ્ધ દંપતીની તેમના જ ઘરમાં ક્રૂર હત્યા કરવામાં આવી. વૃદ્ધાના બંને પગના પંજા પણ કાપી નાખવામાં આવ્યા હોવાની માહિતી છે. છોટાઉદેપુરથી આ એક ગંભીર ઘટના સામે આવી રહી છે. વૃદ્ધાના બંને પગના પંજા કાપી નાખ્યા હતા અને બેરહેમીપૂર્વક હત્યા કરવામાં આવી હોવાની આ ઘટના છે. ગામમાં ડબલ મર્ડર થતા ચકચાર મચી ગઈ છે. વૃદ્ધ દંપતીની તેમના જ ઘરમાં ક્રૂર હત્યા કરવામાં આવે છે. હત્યા બાદ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. તપાસ કરવામાં આવી રહી છે. વડોદરા જિલ્લા પંચાયત હસ્તકની સ્કૂલમાં ગુલ્લીબાજ શિક્ષકો સામે હવે કાર્યવાહી હાથ ધરાઈ છે. સતત ગેરહાજર રહેતા કુલ 9 શિક્ષકોને આખરે નોટિસ ફટકારવામાં આવી છે અને તેઓને કાઢી મુકાયા છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અગાઉ નોટિસ આપી હોવા છતાં એક પણ શિક્ષકે સ્પષ્ટતા કરી ન હતી. પાદરાના 4, કરજણના 4 અને વડોદરા તાલુકાના 1 શિક્ષકને નોકરીમાંથી કાઢી મુકાયા છે. ગુજરાત વિધાનસભાના સત્રનો આજે છે બીજો દિવસ અને આજે વિધાનસભામાં 2 સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. ગુજરાત નશાબંધી સુધારા વિધેયક પણ આજે રજૂ કરવામાં આવશે. ગૃહમાં આજે 2 સુધારા બિલ રજૂ કરવામાં આવશે. સાથે જ આજે સત્રનો બીજો દિવસ છે. ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક રજૂ કરાશે. સાથે ગુજરાત નશાબંધી સુધારા વિધેયક પણ રજૂ કરવામાં આવશે. સદસ્યતા અભિયાનને લઈને પ્રદેશ ભાજપમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. પ્રદેશ કક્ષાની બેઠક બાદ આજે મહાનગર સ્તરે બેઠક યોજાશે. અમદાવાદ શહેરની ભાજપની કાર્યશાળા સદસ્યતા અભિયાનને લઈને કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજે દિનેશ હોલ ખાતે શહેર ભાજપની કાર્યશાળા શહેર અધ્યક્ષ અમિત શાહ અને શહેર પ્રભારી સંજય પટેલ ઉપસ્થિત રહેશે. મહાનગર, જિલ્લા બાદ મંડળ અને બૂથ સ્તરે કાર્યશાળા યોજાશે. ટ્રાફિક સમસ્યાની સુઓ મોટો અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટમાં આ સુનાવણી હાથ ધરાશે. ટ્રાફિક પોલીસના ખાલી જગ્યાઓને લઈને પણ સુઓ મોટો થઈ છે. ખરાબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ભયજનક વળાંકનો મુદ્દો તેમાં સામેલ છે. સુઓ મોટોમાં 12 વિભાગોને પક્ષકાર તરીકે જોડાયા છે. રાજ્ય સરકાર શહેરી વિકાસ વિભાગને બનાવાયા છે પક્ષકાર. માર્ગ અને મકાન વિભાગ, અમદાવાદ કલેક્ટર, કોર્પોરેશન પણ તેમાં સામેલ હોવાનું સામે આવ્યું છે. ઓડા, ડીજીપી, પોલીસ કમિશનર, જેસીપી ટ્રાફિકને પક્ષકાર બનાયા છે. હાઈકોર્ટની ઝાટકણી બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ ફરી એકવાર સક્રિય થઈ હોવાની માહિતી છે. શહેરમાં આડેધડ પાર્ક થયેલા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ટોઈંગ વાન સાથે ટ્રાફિક પોલીસનો કાફલો પણ રોડ પર ઉતર્યો છે. રોડ પર ટ્રાફિકને અડચણરૂપ વાહનોને દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. તેને લોક કરવામાં આવ્યા હતા.
હાઈકોર્ટની કડક શબ્દોમાં ઝાટકની બાદ ટ્રાફિક વિભાગ ફરી એકવાર જે છે તે સક્રિય થયું છે અને હાલ આપ જે જોઈ શકો છો કે રસ્તા પર જે પણ વાહનો જે છે તે ગેરકાયદેસર રીતે જે પાર્ક કરવામાં આવતા હોય, નો પાર્કિંગ ઝોનમાં જે પાર્ક કરવામાં આવતા હોય અને ટ્રાફિકને અડચણરૂપ જે વાહનો થતા હોય તો તેને લઈને એક ડ્રાઈવ કરવામાં આવી રહી છે. હાલ આપ જે જોઈ શકો છો કે ટ્રાફિકની અલગ અલગ ટીમ જે છે તે જે રસ્તે ગેરકાયદેસર રીતે જે પાર્ક કર્યા હોય વાહનો અથવા ટ્રાફિકને અડચણરૂપ રીતે વાહનો પાર્ક કર્યા હોય તો તેઓને જે છે એ લોક કરવામાં આવી રહ્યા છે. તે જે નો પાર્કિંગમાં જે વાહનો પાર્ક કરતા હોય તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જે પણ 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય, 2 વ્હીલર હોય તો તેને ટોઈંગ કરવામાં આવી રહી છે અને 4 વ્હીલર જે છે કે જેને જે નો પાર્કિંગમાં જે છે તે પાર્ક કરવામાં આવી હોય અને તે ટ્રાફિકને ક્યાંક ને ક્યાંક અડચણરૂપ થતી હોય તો તેવા વાહનો જે છે અને વાહન ચાલકો સામે જે છે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેમની સામે દંડ જે છે તે વસૂલવામાં આવી રહ્યો છે. કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.